હા તો બાપા સીતારામ. હા હાલો કયા આવી જા બાપા. હાલો જય સીતારામ, જય અલગતણી, જય અલગતણી. હાલો આપણે નીકળીએ. હાલો હા અહીંયાથી દર્શન કરતા કરતા જઈએ. હા સીતારામ બાપા. ભગવાને કીધું નિર્મળ થવાનું. હા હા નિર્મળ થવાનું. હા 5 પીરનો ફોટો સારો નથી આવતો પણ પેલું એ છે ને અજવાળું છે ને બહારનું. હા સીતારામ બાપા સીતારામ. સીતારામ બાપા સીતારામ. હે પ્રભુ મારા બાપ માતાને લ્યો. જેસલ પીર હા બાપા માતા. આ કયું મંદિર છે? કયું મંદિર છે આ? આપણે રણુજા પૂકી ગયા છે. કાલાવડ. બોલો બોલો. કાલાવડ ક્યાં? રણુજા તો કીધું. રણુજા કાલાવડ રણુજા રામદેવપીરનું મંદિર છે ભાઈ. તો અમારા મિત્ર આવી ગયા છે. મહાદેવ રણુજા દર્શન જ્યાં હું રણુજા પણ હું કીધું. આ પેલા ભગવાન ઉભા રહેતા એ ઈટ ઉપર એ સર હજુ સર ઈટ સર. નથી દેખાતે મારા વાલાનું જે ચહેરો નથી દેખાતે. હા એમ જ કરો. જય અલગતણી, જય અલગતણી. આપણે પેલું કાર્તિક હા તો મેકરણ દાદા. વિક્રમ દાદા માતાજી. આ મેકરણ દાદાનું. Atasa Diksha Sri Diksha.
અંબાલાલ આ કયા છે તુલસીદાસ બધી જગ્યાએ ફરતા ફરતા ભગવાનની મૂર્તિઓ છે. કાલાવડ રામદેવ પીરનું મંદિર છે અને ખરેખર અહીંયા આવવા જેવું છે. પ્રભુના દર્શન કરવા જેવા છે. અગિયારસ અહીંયા 3 રાત દિવસ અહીંયા ભજન ચાલુ જ હોય વિપુલ ફોન નો જામનું નહીં પૂછ્યો બોલો. સીતારામ બાપા જલારામ મંદિર છે હવે જાઉં ચાલો સ્ટેશન આપણું એવું છે. તો પછી પાછું થોડું કહેવાય. હા, તો અહીંયા વિજયગીરી છે ને તો આપણે રોડ નંબર હા દીઠા રામા પીરના બધા ફરતા આપણે દર્શન કરી લીધા છે. કાલાવડ રામદેવ પીરનું મંદિર છે. આ બહુ જબરજસ્ત છે, જોવાલાયક છે. હરેક માણસને આવવું જોઈએ અહીંયા. ઓકે, ચાલો જય બાબારી જા. અહીંયાથી રામાપીરના દર્શન કરાવી લો એકવાર જો થાય તો. જય અલગધણી. જય અલગધણી, જય અલગધણી.